જય દ્વારકાધીશ. તો આપણે આજનો વ્લોગ ચાલુ કરી દીધો છે અને આગલા વ્લોગની જેમ જ આગલા અને પહેલાના વ્લોગમાં મેં તમને કીધું હતું કે તલ વાઢવાનું કામકાજ ચાલુ કરવાનું છે. તો ભાઈ કાલથી થઈ ગયું છે, જો બતાવું. તો ભાઈ આપણે તલમાં જઈએ મરચીમાંથી જઈએ, કારણ કે મરચીમાં મૂક્યા છે ફુવારા, તો ક્યાંય આંધે પાણી નથી નીકળતું ને, જરાક જોતા જાય. મરચી ધોવાઈ જાય. તો તલમાં આપણે આવી ગયા હતા, તો આ તલમાં તો ભાઈ ઓલી મધની માખી આવે ને મોટી, એ જ ઉડે નકરી જારી દેખાય. એટલે આ તલની બરોબર આપણે નીકળી જાય. આપણે કાલ જે તલ વાટતા હતા એ તલ જોરી આ તલ વાટતા હતા જે આગળથી આ તલ વટાઈ ગયા હવે, એટલે જી છે અને આ તલ બાકી છે. તો ભાઈ સાંજે ભરતા હતા માણસો ઓલા ધાણાના જે કટા આવે એ કટા, તો કેટલાક ભૈરા જોતા આવીએ આપણે, કારણ કે કટા ભરવાના તો થોડાક જ હતા, તો ભરી લીધા કે નહીં જોઈ લીધા. જે આટલા કટા તો ભાઈ આપણે ફેરવી લીધી છે ફુવારાની લાઈન. હવે ફુવારાની જગ્યા જે હતી બદલે નાખી. પહેલા દેખાડું તમને ક્યાં હતું. તો પેલા માં હતી, અટાણા લઈ લીધી છે. અને હવે તડકો પણ એટલો નથી, કારણ કે વાદળા બહુ લાગે, તડકો પણ બહુ નથી. આપણે ફુવારાની લાઈન ફેર બદલાવીને આપણે સીધા ઘર ભેગા હાલતા. ઘરે જઈને મરચાના બાજકા ફરવાના છે ભાઈ. જા ઝાડવું રહ્યું હાવ હુકાઈ ગયું, એટલે હુકવી નાખ્યું. હુકાઈ તો ગયું પણ હુકવી નાખ્યું. કારણ કે ભાઈ જે ઝાડવાનું ઘણા લોકોએ કીધું કે ઝાડવા ઝેરી ઝાડવું છે, એવું સેમ ઝાડવું છે. જોવા એ લીલા છે, એ નથી ફૂટવા. આગળ પાસે જઈને બતાવું. જારિયા એક અને જો વચમાં હે ને એ બે લીલા હે, ઓલું હુકવી નાખ્યું. ઘણા લોકોએ કીધું કે આ વૃક્ષ ઝેરી છે. તો ભાઈ આપણે નાખવાનું હતું હાથી, તો હાથી ક્યાંથી નાખવાનું છે કહું. એ ભાઈ આનાથી હાથી હાંકવાનું, અને આ હાથી છે. સપ્ટેશનમાં જે દયા આવે એ દયા લગભગ બરે છે, કાં લગ બરે છે કઈ આખું સપ્ટેશન ગાજે. હાથી હાલી ગયું છે ને, હવે આપણે પાડીની એક જરાક ઝીણકી એને સાંયે લઈ લઈ. જ્યારે આને હવે સાંયે લઈ લઈ અને ત્યાંથી અહીંયા બાંધવાની છે. તો પાડીને લઈ લીધી આપણે હવે સાંયે. ત્યાં સાંયો નથી, તો થોડીક વારમાં સાંયો આવી જાય. તો ભાઈ પાછું મરજીમાં પાણી હાલતું કરી દીધું છે. આ વખતે ભાઈ આગળ ખાતર નાખતા જાય છે, એટલે આપણે આગળ ખાતર નાખતા જાય પાછળ આપણે પાણી ચાલુ કરી દીધું હોય. જે આ રીતનું આ પટલામાં ખાતર નખાઈ ગયું છે અને અહીંયા આપણે પાણી ચાલુ કરી દીધું. આ પટલામાં પાણી જાય છે
હવે એ પૂગી જાય એટલે આમાં પાણી જવા દેવાનું. એ જ રીતના છે આખી મરચીમાં વારવાનું છે. આગળ ખાતર પાછળ પાણી, આગળ ખાતર ને પાછળ પાણી, એ રીતના. જો ભાઈ આ ખાતર રહ્યું ને એ તરત ઓગળી જાય. અમુક જે બીજા ખાતર આવે ને એ ઘડીકમાં ઓગરે નહીં, આ તરત જ ઓગળી જાય. જો આમાં પણ નાખ્યું તો જો જેવું પાણી ગયું એવું ઓગળી ગયું. ખાંડ જેવું ખાતર છે ભાઈ. હા પણ ઓલી ખાંડ જે ખાઈએ તો જિંદગીમાં મીઠાશ આવે ને, આ ખાંડ જેવું ખાતર છે એટલે એ ખાઈએ તો જિંદગીમાં મીઠાશ જ નહીં, આખી જિંદગી વહી જાય. તો આ વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ. હવે મળીએ આના પછીના વ્લોગમાં. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને નાની એવી એક કોમેન્ટ કરી દેજો અને એક શેર કરી દેજો. બાય, મળીએ આના પછીના વ્લોગમાં.